ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે, 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 વન પર્વત ઓળંગ્યા 10-20 બલી, હે બલી હારી નવલ ગન શ્યામની હે બલિહારી નવલ ગન શ્યામની રે, બલિહારી નવલ ગન શ્યામની હે બલિહારી નવલ ગન શ્યામની રે. કરતા પોતે ચાલ્યા રે, ત્યાંથી તીર્થ કરતા પોતે ચાલ્યા રે, ત્યાંથી તીરથ કરતા પોતે ચાલ્યા રે, ત્યાંથી તીર્થ કરતા પોતે ચાલ્યા રે, કરતા બહુ જનને ઉપદેશ બલી, હે બલી હારી નવલ ગન શ્યામની રે, હે બલિહારી નવલ ગન શ્યામની રે, બલિહારી નવલ ગન શ્યામની રે. હે બલિહારી નવલ ગન શ્યામની રે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી હરિ ઘર છોડીને નીકળ્યા ઉત્તર દિશા તરફ આગળ ચાલ્યા છે. રસ્તામાં ક્યારેક અન્ન મળે ના પણ મળે, જે કંઈ મળે એ પોતે ભગવાનને જમાડી અને જમે છે. ક્યારેક ક્યારેક તો એક દિવસનો ઉપવાસ થાય, ક્યારેક 2 દિવસના ઉપવાસ, અરે એક વખત તો લાગઠ 3 દિવસના ઉપવાસ થઈ ગયા, છતાંય પણ કંઈ અન્ન કે જળ મળ્યું નહીં. પોતે ભૂખ અને તરસને કારણે અતિશય શિથિલ થયા. જોરદાર પવનનો એક વાયુ વાયોને ધરતી પર ઢળી પડ્યા છે. થોડી વાર પછી સ્વસ્થ થઈ ધીમે ધીમે ઊભા થયા છે. છતાંય પણ પાછું વરવાનું મનમાં વિચારતા નથી. ઊભા થઈ અને ફરીથી પાછા આગળ ચાલવા માંડ્યા છે. આગળ જ્યાં ચાલી રહ્યા છે, ધીરે ધીરે ચાલતા ચાલતા ભગવાન નીલકંઠ વર્ણી હિમાલયની તળેટી સુધી પહોંચ્યા છે. અને હવે હિમાલયની અંદર આગળ વધી રહ્યા છે. આગળ ચાલતા ચાલતા બંને બાજુ મોટા 2 પર્વત આવી ગયા. એક બાજુ મોટો ધોળો પર્વત અને બીજી બાજુ કાળો પર્વત. અને એમ કહેવાય કે દુનિયાની સૌથી ઊંડામાં ઊંડી ખીણ કાળો પહાડ છે ને, એ 23,698 ફૂટ ઊંચો છે. કેટલો? 23,698 ફૂટ. અને ધોળો પહાડ છે એ 26,811 ફૂટ ઊંડો છે. એટલો ઊંચો, એટલે એ પ્રમાણે ખીણ સમજો તમે. બંને પર્વત ભેગા થઈ ગયા. આગળ જવાનો રસ્તો બંધ, પણ દ્રઢ સંકલ્પ કર્યો છે કે યાત્રા પાછી વળશે નહીં. શું કરવું હવે? શું કરવું? કોઈ ઉપાય નથી. પણ મન મક્કમ હતો ને તો રસ્તો મળી જાય. આપણે કોઈ પણ કાર્યનો આદર કરીએ, પણ દ્રઢ સંકલ્પ હોય કે મારે આ કરવું જ છે, તો ભગવાન ક્યાંકથી ને ક્યાંકથી આપણને રસ્તો કરી આપે. એટલે એમ કહેવાય કે નિર્બળ મનના માનવીને માર્ગ જડતો નથી, પણ સબળ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. નીલકંઠ વર્ણીએ
દ્રઢ મનોબળ કર્યું હતું એટલે એવા સમયમાં તરત જ સ્વયં હિમાલય મૂર્તિમાન ત્યાં કને આવીને ઊભા રહ્યા અને નીલકંઠ વર્ણીને કહ્યું છે કે હે વર્ણિરાજ, આજે ગુફા છે જેમાંથી જળ પ્રવાહ આવી રહ્યો છે, આપ એમાં પ્રવેશ કરો. એ વખતે હિમાલયના બતાવ્યા પ્રમાણે એ જળ પ્રવાહની સામે પૂરજોશથી જળ વહી રહ્યું છે. એની અંદર અનેક જળચર પશુઓ છે, પણ એનાથી ડર્યા વિના ભગવાન નીલકંઠ વર્ણી એ પાણીની અંદર સામે પૂર ચાલ્યા અને ધીરે ધીરે કરતા એ ગુફામાંથી બહાર નીકળ્યા છે અને ફરીથી 12,500 ફૂટનો ડુંગર ચડી અને પુલહાશ્રમ મુક્તિનાથ ભગવાનના દર્શન કર્યા. ત્યાં કને પૂર્વે પુલહ ઋષિએ પણ તપ કરેલું, ભરતજીએ પણ તપ કરેલું. ભગવાન મુક્તનાથના દર્શન કરી અને ભરતજી જે તપ કર્યો તો ને એને ધ્યાનમાં રાખી એક પગે ઊભા રહી અને સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરે છે અને કેવું દુષ્કર તપ કરી અને યોગ કળાને સિદ્ધ કરી છે. હે મુક્તનાથ જઈને તપ કીધલું રે, હે મુક્તનાથ જઈને તપ કીધલું રે, મુક્તનાથ જઈને તપ કીધલું રે, હે મુક્તનાથ જઈને તપ કીધલું રે. સાથી યોગ કળાતે જગદીશ બલી, હે બલી હારી નવલગન શ્યામની રે, હે બલિહારી નવલગન શ્યામની રે, બલિહારી નવલગન શ્યામની હે રે, બલિહારી નવલગન શ્યામની રે, બલિહારી નવલગન શ્યામની રે, બલિહારી નવલગન શ્યામની રે. વન પર્વત ઓળંગ્યા 10-20 બલિહારી નવલગન શ્યામની રે, વન પર્વત ઓળંગ્યા 10-20 બલિહારી નવલગન શ્યામની રે, બલિહારી નવલગન શ્યામની રે, બલિહારી નવલગન સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, 4 મહિના સુધી ભગવાન નીલકંઠ વર્ણીએ ત્યાં કને સૂર્યનારાયણની આરાધના કરી આકરું તપ કર્યું છે. કાર્તિક સુધી પ્રબોધિની એકાદશીના દિવસે સૂર્યનારાયણે પ્રત્યક્ષ આવી અને દર્શન આપ્યું છે. એ વખતે માનુષિક લીલા કરતા થકા નીલકંઠ વર્ણી 2 હાથ જોડીને કહ્યું છે કે હે સૂર્યનારાયણ દેવ, આપ તો પ્રત્યક્ષ નારાયણ છો, પ્રત્યક્ષ ભગવાન છો. આપ અમારા પર એવી કૃપા કરો કે આ કામાદિક દોષો અમને પીડે નહીં. સૂર્યનારાયણ કહે છે કે હે પ્રભુ, શું હું નથી જાણતો કે આપ અનંત કોટી બ્રહ્માંડના નિયામક છો, પણ આપ માનુષિક લીલા કરી રહ્યા છો ને મારી પાસેથી વરદાન માંગ્યું છે તો હું તમને એ વરદાન આપું છું. બાકી તો હું જાણું છું કે કામાદિક દોષો તમને તો શું પણ તમારો જે કોઈ આશ્રય કરે એવા સંતો ભક્તોને પણ પીડી શકે નહીં, તો તમને ક્યાં અડી શકે. પણ ભગવાનની લીલામાં સૌ કોઈ ભગવાનને સાથ આપે છે